હલો, ગુડ મોર્નિંગ ફ્રેન્ડ. ચેપ્ટર 1 ઇન્ટ્રોડક્શન પાર્ટ 2. આજનો ટોપિક છે આપણો જનરલ લેઆઉટ ઓફ હાઇડ્રોલિક સિસ્ટમ. હાઇડ્રોલિક સિસ્ટમનું આપણને ફિગરમાં જોઈ રહ્યા છીએ તે પ્રમાણે મેઇન કયા કયા કોમ્પોનન્ટ છે. તો એક ઓઇલ રિઝર્વોયર, એના પછી છે રોટરી પંપ, પ્રેશર રિલીફ વાલ્વ, ડાયરેક્શન કંટ્રોલ વાલ્વ અને ફ્લો કંટ્રોલ વાલ્વ. 3 પ્રકારના વાલ્વનો અહીંયા યુઝ થશે. આપણે એનું ફંક્શન જોઈએ છીએ હવે. ડબલ એક્ટિંગ સિલિન્ડર, પ્રેશર ગેજ એન્ડ ફિલ્ટર. તો આપણે જોઈએ દરેકના ફંક્શન. નંબર 1, ઓઇલ રિઝર્વોયર. મેઇન ફંક્શન ઓફ ઓઇલ રિઝર્વોયર ઇઝ ટુ સ્ટોર સફિશિયન્ટ અમાઉન્ટ ઓફ હાઇડ્રોલિક ઓઇલ ઇન ધ સિસ્ટમ. સિસ્ટમની અંદર જે હાઇડ્રોલિક ઓઇલનો યુઝ થાય છે એનું સ્ટોરિંગનું કામ ઓઇલ રિઝર્વોયરનું હોય છે. એના પછી છે ટુ કૂલ ધ હોટ રિટર્ન ઓઇલ. જે રિટર્ન લાઇન મારફતે ઓઇલ રિઝર્વોયરની અંદર આવશે એને ઠંડુ કરવાનું કામ ઓઇલ રિઝર્વોયરનું છે. એના પછી છે કન્ટામિનન્ટ્સ. જે અશુદ્ધિઓ રિટર્ન ઓઇલની અંદર આવી હશે એ બધી અશુદ્ધિઓ સેટલ ડાઉન નીચેની તરફ રિઝર્વોયરની અંદર નીચેના ભાગમાં બેસી જશે. ટુ રિમૂવ એર બબલ્સ. એર બબલ્સ ઓઇલની અંદર એર બબલ્સ આવી હશે એ રિમૂવ કરવાનું કામ. પછી ટુ સેપરેટ વોટર ફ્રોમ ધી ઓઇલ. મીન કે આપણે જે લાઈન હશે એની અંદરથી ઓઇલ પાસ થયું હશે તો અમુક ટકા ભાગમાં પાણીના ક્યાંક હિસ્સો આવી હશે એને જુદો પડશે. એના પછી છે રોટરી પંપ. રોટરી પંપ તો ફંક્શન ઓફ ધી રોટરી પંપ ઇઝ ટુ પંપ હાઇડ્રોલિક ઓઇલ ટુ ધ હાઇડ્રોલિક સર્કિટ. મતલબ રિઝર્વોયરમાં જે ઓઇલ સ્ટોરેજ કરેલું છે એને હાઇડ્રોલિક સર્કિટમાં મોકલવા માટેનું કામ પમ્પિંગ દ્વારા એ રોટરી પંપનું છે. એ શું કરશે તો કન્વર્ટ ધ મિકેનિકલ એનર્જી ઇન્ટુ હાઇડ્રોલિક એનર્જી. શાફ્ટ રોટેશનની મદદથી મિકેનિકલ એનર્જીમાંથી હાઇડ્રોલિક એનર્જીમાં કન્વર્ઝન કરશે. રોટરી પંપ કયા પ્રકારનો હશે તો આપણે જોઈએ પોઝિટિવ ડિસ્પ્લેસમેન્ટ પંપ. અહીંયા આપણે જોઈએ છીએ કે ઓઇલ રિઝર્વોયરથી વચ્ચેના પોર્શનમાં આપણને દેખાય છે કે પંપ કનેક્ટેડ છે. તો ઓઇલ રિઝર્વોયરમાં જે ઓઇલ સ્ટોર થયેલું છે વાયા પંપ એ સિસ્ટમની અંદર જશે અને એ હાઈ પ્રેશરે ડિલિવર કરવામાં આવશે. એના પછી છે પ્રેશર રિલીફ વાલ્વ. આ વાલ્વ એ પંપના જોડે કનેક્ટેડ હશે. તો આપણને એના નામમાં જ ખબર પડે કે પ્રેશર રિલીફ વાલ્વ કે પ્રેશર આપણે જે પ્રી સેટ કરેલું પ્રેશર હશે એનાથી જો વધુ પ્રેશર થઈ જાય તો એનાથી રિલીઝ કરે આગળનું. તો એ આપણે પ્રી સેટ વેલ્યુ હશે પ્રેશરની આપણે નોટ ડાઉન અંદર ઇન્ડિકેટ કરેલી હશે. એનાથી જો વેલ્યુ વધી જાય તો ત્યાં એનાથી વધવા દેશે નહીં. એના પછી છે ડાયરેક્શન કંટ્રોલ વાલ્વ. ડાયરેક્શન કંટ્રોલ વાલ્વના નામ પ્રમાણે આપણે જોઈએ કે ભાઈ ડાયરેક્શન કંટ્રોલ વર્ડ્સ આપણે છૂટા કરીએ તો ડાયરેક્શન કંટ્રોલ વાલ્વ. તો ડાયરેક્શન એટલે દિશા, કંટ્રોલ કરવા. તો ઓઇલનો જે ફ્લો હશે એની ડાયરેક્શન કંટ્રોલ કરવાનું કામ એ ડાયરેક્શન કંટ્રોલ વાલ્વનું હશે. શું કહે છે અહીંયા તો ડાયરેક્શન ઓફ ફ્લો ઓફ ઓઇલ બાય વિચ ઇટ પરફોર્મ્સ એક્સટેન્શન એન્ડ રિટ્રેક્શન ઓફ એસ્ચ્યુએટર. એના પછી છે ફ્લો કંટ્રોલ વાલ્વ. હવે આપણે અહીંયા જોઈએ એના નામ પ્રમાણે તો ફ્લોનું કંટ્રોલ કરવાનું કામ આ વાલ્વનું હોય છે. તો ઇટ કંટ્રોલ ધ રેટ ઓફ ફ્લો. ફ્લોનો જે રેટ હશે જે રેટથી ફ્લો જતો હશે એમાં ઇન્ક્રીઝ ઓર ડિક્રીઝ કરવાનું કામ એ ફ્લો કંટ્રોલ વાલ્વનું હશે. તો કઈ અહીંયા શું લખે છે કંટ્રોલ ધ રેટ ઓફ ફ્લો ઓફ ઓઇલ બાય વિચ સ્પીડ ઓફ એક્સટેન્શન ઓર રિટ્રેક્શન ઓફ એસ્ચ્યુએટર ઇઝ કંટ્રોલ. એસ્ચ્યુએટર એક્સટેન્ડ અથવા રિટ્રેક્ટની મદદથી ઓઇલના ફ્લોની સ્પીડ નક્કી કરશે. પછી છે એસ્ચ્યુએટર. એસ્ચ્યુએટરનું મેઇન કામ શું તો એસ્ચ્યુએટર વર્ક પ્રોડ્યુસ કરે. અને 2 પ્રકારના એસ્ચ્યુએટર હોય, એક લિનિયર એસ્ચ્યુએટર અને રોટરી એસ્ચ્યુએટર. તો આપણે અહીંયા જોઈએ કે હાઇડ્રોલિક સિસ્ટમની અંદર એસ્ચ્યુએટરના લિનિયર જે એસ્ચ્યુએટર હોય એને સિલિન્ડર કહેવામાં આવે છે. લિનિયર એસ્ચ્યુએટર ઇઝ કોલ્ડ સિલિન્ડર. જ્યારે રોટરી એસ્ચ્યુએટર હોય એને મોટર કહેવામાં આવે છે.
ખાસ આપણે યાદ રાખીશું, બે પ્રકારના એક્ચ્યુએટરનો યુઝ થાય છે, લિનિયર એન્ડ રોટરી એક્ચ્યુએટર. પછી ડબલ એક્ટિંગ સિલિન્ડર ડેવલપ ફોર્સ એન્ડ મોશન. હવે આપણે જોયું કે લિનિયર એક્ચ્યુએટરને સિલિન્ડર કહેવામાં આવે છે, અને આ સિલિન્ડર એટલે ડબલ એક્ટિંગ સિલિન્ડર ફોર્સ, બળ અને ગતિ બંને ઉત્પન્ન કરતી હોય છે. અને શું કરશે? ઇટ કન્વર્ટ્સ હાઇડ્રોલિક એનર્જી ઇન્ટુ મિકેનિકલ એનર્જી. તો ફોર્સ ડેવલપમેન્ટ ઇઝ ઇક્વલ ટુ પ્રેશર ઓફ ઓઇલ ઇન્ટુ એરિયા ઓફ પિસ્ટન. આપણને ફોર્સનું ઇક્વેશન ખબર છે, એફ ઇઝ ઇક્વલ ટુ પી એ, ફોર્સ ઇઝ ઇક્વલ ટુ પ્રેશર ઇન્ટુ એરિયા. હવે પછી છે પ્રેશર ગેજ. ગેજ, કોઈ પણ ગેજનું કામ શું હોય? તો મેઝરમેન્ટ કરવાનું. તો અહીં આપણે જોઈએ છીએ કે પ્રેશરનું મેઝરમેન્ટની વાત છે. ઇટ શોઝ ધ પ્રેશર રીડિંગ. પ્રેશરના રીડિંગ જે બતાવશે એના મેઝર કરશે. પ્રેશર સેટિંગ્સ આર મેડ બાય લુકિંગ ધ પ્રેશર ગેજ. વિધાઉટ પ્રેશર ગેજ, પ્રેશર ગેજ વગર આપણે વાલ્વના મદદથી આપણે જે ઓઇલનો ફ્લો થશે તો આપણને એકચ્યુઅલ અમાઉન્ટમાં કેટલું પ્રેશર છે એ ખબર નહીં પડે. જો આપણે ગેજ એડ કરીશું લાઇનની અંદર, આપણે ફિગરની અંદર જોઈએ છે કે અહીંયા પ્રેશર ગેજ આપણને બતાવે છે કે પ્રેશર રિલીફ વાલ્વની ઉપર પ્રેશર ગેજ બતાવવામાં આવ્યું છે. તો પ્રેશર ગેજની મદદથી આપણને ખ્યાલ આવશે કે આ ઓઇલ જે અહીંયાથી પાસ થઈ રહ્યું છે એનું એકચ્યુઅલ હાલનું પ્રેશર કેટલું છે. પછી છે ફિલ્ટર. તો ફિલ્ટરનું કામ શું કરવાનું? અશુદ્ધિ દૂર કરી અને એને શુદ્ધ બનાવવાનું. તો અહીંયા જોઈએ કે ઇટ્સ મેઇન ફંક્શન ઇઝ ટુ રિમૂવ સસ્પેન્ડેડ સોલિડ કન્ટામિનન્ટ્સ ફ્રોમ ધી ઓઇલ એન્ડ ટુ પ્રોવાઈડ ક્લીન હાઇડ્રોલિક ઓઇલ ટુ ધ સિસ્ટમ. સિસ્ટમના કેવું હોય, કોઈ પણ સિસ્ટમની અંદર એના ફ્લુઇડને ક્લીન હોવું જોઈએ, બરાબર? એ મેઇન રિક્વાયરમેન્ટ છે. તો એક વખત ઓઇલ સિસ્ટમની અંદર પાસ થઈને આવ્યું હશે તો એની અંદર ક્યાંક ને ક્યાંક થોડા પ્રમાણમાં અશુદ્ધિઓ આવી હશે. તો એ અશુદ્ધિઓ દૂર કરવાનું કામ શું કરશે? ફિલ્ટર. જેમ કે આપણે બાઇક હોય, ફોર વ્હીલર હોય, કોઈ પણ પીવાના પાણીનું મશીન હોય તો એની અંદર પણ ફિલ્ટર હોય છે. ઓઇલ ફિલ્ટર હોય, ડીઝલ ફિલ્ટર હોય, કોઈ પણ પ્રકારનું. તો ફિલ્ટરનું કામ શું? તો ફિલ્ટરની અંદર થઈને ફ્લુઇડ પસાર થાય. અહીંયા આપણે જોઈએ તો ઓઇલ પસાર થશે, તો એ ફિલ્ટર શું કરશે? ઓઇલની અંદર જે અશુદ્ધિ હશે એ પોતાની અંદર શોષી લેશે સસ્પેન્ડેડ સોલિડ કન્ટેમિનન્ટ ફ્રોમ ધી ઓઇલ. તો આ રહ્યા મેઇન કોમ્પોનન્ટના ફંક્શન્સ. હવે આપણે જોઈશું એડવાન્ટેજીસ ઓફ હાઇડ્રોલિક સિસ્ટમ. આપણે આ બધું ભણ્યા કે હાઇડ્રોલિક સિસ્ટમનું વર્ક શું હોય, હાઇડ્રોલિક સિસ્ટમ કઈ રીતે કામ કરે, પરંતુ એ સિસ્ટમ વાપરવાથી આપણને કંઈક તો ફાયદા થવા જોઈએ. તો આપણે એના લાભ અહીંયા જોઈ રહ્યા છે. હાઇડ્રોલિક પાવર ઇઝ ઇઝી ટુ પ્રોડ્યુસ. આપણે સરળતાથી હાઇડ્રોલિક પાવર ઉત્પન્ન કરી શકીએ છીએ, એને ટ્રાન્સમિટ પણ સરળતાથી કરી શકીએ છીએ, સ્ટોરિંગમાં પણ કોઈ તકલીફ પડતી નથી. રેગ્યુલેટ એન્ડ કંટ્રોલ, મેન્ટેન એન્ડ ટ્રાન્સપોર્ટ. પ્રોડ્યુસ, ટ્રાન્સમિટ, સ્ટોર, રેગ્યુલેટ એન્ડ કંટ્રોલ, મેન્ટેન એન્ડ ટ્રાન્સપોર્ટ. આ બધી જ પ્રોસેસ આપણે સરળતાથી કરી શકીએ છીએ. હવે શું કહે છે? વેઇટ ટુ પાવર રેશિયો. વેઇટ ટુ પાવર રેશિયો એટલે કોઈ વસ્તુ છે કે એનો વજનના પ્રમાણે એ કેટલો પાવર ઉત્પન્ન કરે છે. તો વેઇટ ટુ પાવર રેશિયો ઓફ અ હાઇડ્રોલિક સિસ્ટમ ઇઝ કમ્પેરેટિવલી લેસ ધેન ધેટ ફોર એન ઇલેક્ટ્રોમિકેનિકલ સિસ્ટમ. કે ઇલેક્ટ્રોમિકેનિકલ સિસ્ટમના પ્રમાણમાં હાઇડ્રોલિક સિસ્ટમનો વેઇટ ટુ પાવર રેશિયો ઓછો હોય છે. એટલે કે આ હાઇડ્રોલિક સિસ્ટમ વજનમાં ઇલેક્ટ્રોમિકેનિકલ સિસ્ટમ કરતાં હલકી, પરંતુ એનો પાવર કેવો ઉત્પન્ન કરશે? વધુ પ્રમાણમાં ઉત્પન્ન કરશે. ઇટ ઇઝ પોસિબલ ટુ જનરેટ હાઈ ગેઇન ઇન ફોર્સ એન્ડ પાવર એમ્પ્લિફિકેશન. શક્ય હોય ત્યાંથી હાઈ ફોર્સ એન્ડ પાવર એમ્પ્લિફિકેશન જનરેટ કરશે. હાઇડ્રોલિક સિસ્ટમ કેવી છે? યુનિફોર્મ એન્ડ સ્મૂથ, જનરેટ સ્ટેપલેસ મોશન એન્ડ વેરિયેબલ સ્પીડ. આપણે સ્પીડની અંદર વેરી કરી શકીશું. એન્ડ ફોર્સ ટુ અ ગ્રેટર એક્યુરેસી પણ આપણને બહોળા પ્રમાણમાં મળી રહેશે. ડિવિઝન એન્ડ ડિસ્ટ્રીબ્યુશન ઓફ હાઇડ્રોલિક પાવર ઇઝ સિમ્પલ. એનું ડિવિઝન એટલે પાર્ટ કરવા, જુદા જુદા ભાગ કરવા, અને ડિસ્ટ્રીબ્યુટર એટલે વહેંચણી કરવી. માની લો કે આપણી જોડે 10 રૂપિયા છે અને 5 વ્યક્તિઓને આપણે વહેંચવા છે, તો આપણે શું કરશું? 2 રૂપિયાના 5 સિક્કા છૂટા લઈશું અને એને 5 વ્યક્તિઓને વહેંચશું. એવી રીતે અહીંયા ડિવિઝન એન્ડ ડિસ્ટ્રીબ્યુશન
હાઇડ્રોલિક પાવર જે પેદા થશે એને ડિવાઈડ કરો અને પછી એને ડિસ્ટ્રીબ્યુટ કરવું એકદમ સિમ્પલ અને ઇઝી છે એનર્જીના બીજા ફોર્મ કરતાં. આપણને ખ્યાલ છે કે એનર્જીનો લો છે કે એનર્જીનું એક રૂપમાંથી બીજા રૂપમાં રૂપાંતરણ કરી શકાય છે. એનર્જી ઉત્પન્ન થતી નથી કે નાશ થતી નથી. તો અહીંયા હાઇડ્રોલિક પાવર એક એવા પ્રકારની એનર્જી છે કે એનું ડિવિઝન અને ડિસ્ટ્રીબ્યુશન કરવું એકદમ સરળ છે. પછી છે ફ્રિક્શનલ રેઝિસ્ટન્સ ઇઝ મચ લેસ ઇન હાઇડ્રોલિક સિસ્ટમ. રેઝિસ્ટન્સ એટલે અવરોધ, ફ્રિક્શનલ એટલે ઘર્ષણ. ઘર્ષણ રૂપનો અવરોધ હાઇડ્રોલિક સિસ્ટમમાં મિકેનિકલ મૂવમેન્ટ કરતાં ઘણા પ્રમાણમાં ઓછો હોય છે. હવે શું કહે છે? હાઇડ્રોલિક એલિમેન્ટ્સ કેન બી લોકેટેડ એટ એની પ્લેસ. હાઇડ્રોલિક એલિમેન્ટનું તમે કોઈ પણ જગ્યાએ લોકેટ કરી શકો છો અને એને રિવર્સ ડાયરેક્શનની અંદર પણ કંટ્રોલ કરી શકો છો. પછી હાઇડ્રોલિક સિસ્ટમ્સ આર ચીપિયર. આ સિસ્ટમ સસ્તી છે ઇફ વન કન્સિડર્સ ધ હાઈ એફિશિયન્સી ઓફ પાવર ટ્રાન્સમિશન. પછી ઇઝી મેન્ટેનન્સ. આપણે ખાસ વસ્તુ આ વિચારીએ છીએ કોઈ પણ સિસ્ટમ હોય, મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ, ઇલેક્ટ્રોનિક, હાઇડ્રોલિક, કોઈ પણ સિસ્ટમ, તો એનું મેન્ટેનન્સ કેવા પ્રકારનું હોય. આપણે વસ્તુ કોઈ પણ ખરીદતા હોય ત્યારે એક વસ્તુ વિચારતા હોય છે કે આના મેન્ટેનન્સ કે ઇઝીલી થઈ જવું જોઈએ. તો આ વસ્તુ એક બેનિફિટ કહેવાય આપણું. હાઇડ્રોલિક્સ ઇઝ મિકેનિકલી સેફ, કોમ્પેક્ટ એન્ડ ઇઝ એડેપ્ટેબલ ટુ અધર ફોર્મ ઓફ પાવર એન્ડ કેન બી ઇઝીલી કંટ્રોલ. હાઇડ્રોલિક્સ એકદમ સેફ છે અને ઇઝી, સરળતાથી કંટ્રોલ કરી શકાય એમ છે. હાઇડ્રોલિક આઉટપુટ કેન બી બોથ. હાઇડ્રોલિકનું આઉટપુટ બંને પ્રકારનું હોય છે, લિનિયર, રોટેશનલ અને એંગ્યુલર. આ કોઈપણ પ્રકારનું આઉટપુટ હોઈ શકે છે. હવે આપણે ફાયદા તો જોયા અહીંયા, પરંતુ આ સિસ્ટમના કોઈ ડિસએડવાન્ટેજીસ, ગેરલાભ પણ હોઈ શકે છે. તો આપણે ડિસએડવાન્ટેજીસ અહીંયા જોવાના છે. હાઇડ્રોલિક એલિમેન્ટ્સ હેવ ટુ બી મશીન ટુ અ હાઈ ડિગ્રી ઓફ પ્રિસિઝન વિચ ઇન્ક્રીઝિસ ધ મેન્યુફેક્ચરિંગ કોસ્ટ ઓફ સિસ્ટમ. હવે આપણે મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ MP1 MP2ની અંદર પણ ભણી ગયા છીએ કે પ્રિસિઝન અને એક્યુરસી. તો હાઈ ડિગ્રી ઓફ પ્રિસિઝનથી હાઇડ્રોલિક એલિમેન્ટ્સ બનાવવા પડે. હવે માની લો કે તમે એક્યુરસી અને પ્રિસિઝન ઊંચા રાખવા જાઓ અને વસ્તુ બનાવવા જાઓ, તો એક્યુરેટ વસ્તુ બનાવવી, પ્રોડ્યુસ કરવા માટે તો એની કોસ્ટ શું થશે? હાઈ થશે. એટલે એની આપણે ઇકોનોમિકલ પડશે અને એ મોંઘો ભાવ પડશે. પછી શું કહે છે? સર્ટેન હાઇડ્રોલિક સિસ્ટમ આર એક્સપોઝ ટુ અનફ્રેન્ડલી ક્લાઇમેટ એન્ડ ડર્ટી એટમોસ્ફિયર એઝ ધ ઇન કેસ ઓફ મોબાઈલ હાઇડ્રોલિક્સ લાઇક ડમ્પર્સ, લોડર્સ. આવા આપણે જોયા છે ઘણી જગ્યાએ કે ડમ્પર્સ, લોડર્સ, બરાબર. જ્યારે ડમ્પર અનલોડિંગ કરતું હોય અથવા લોડર્સ અનલોડિંગ કરતું હોય અથવા જેસીબી આપણે જોયું છે કે જે પંપ હાઇડ્રોલિક સિસ્ટમથી આગળ એનું બકેટ જે ઊંચા નીચે કરતું હોય છે, તો એવી જગ્યાએ શેનો યુઝ થાય છે? તો ગ્રીસ, ઓઇલ પંપની અંદર. તો આ બધા વસ્તુ શું થાય છે? એટમોસ્ફિયરના હિસાબે ત્યાં કચરો જામ થતો હોય છે અને એના લીધે ડર્ટી એટમોસ્ફિયર, અહીંયા કહે છે ને આપણને કે હાઇડ્રોલિક સિસ્ટમ આર એક્સપોઝ ટુ અનફ્રેન્ડલી ક્લાઇમેટ એન્ડ ડર્ટી એટમોસ્ફિયર. પછી શું કહે છે? લીકેજ ઓફ હાઇડ્રોલિક ઓઇલ પઝિસ અ પ્રોબ્લેમ ઓફ હાઇડ્રોલિક યુઝર. હવે કોઈ પણ જગ્યાએ હાઇડ્રોલિક સિસ્ટમની અંદર કેવું છે કે જો હાઇડ્રોલિક ઓઇલ કોઈ પણ જગ્યાએથી લીક થયું તો હાઇડ્રોલિક સિસ્ટમ પ્રોપર વર્ક કરશે નહીં, કેમ કે ત્યાંથી એરના પણ અમુક પ્રમાણમાં એર પણ એન્ટર થશે, તો એનું વર્કિંગ એક્યુરેટ થશે નહીં. હાઇડ્રોલિક એલિમેન્ટ્સ હેવ ટુ બી સ્પેશિયલી ટ્રીટેડ ટુ પ્રોટેક્ટ ધેમ અગેન રસ્ટ, કોરોઝન એન્ડ ડર્ટ. હવે આ હાઇડ્રોલિક સિસ્ટમની અંદર જે એલિમેન્ટ વપરાય છે તે રસ્ટ એટલે કે ધૂળ, કાટ, પછી આવા બધી વસ્તુઓથી સ્પેશિયલી રક્ષણ મળે એવી પ્રકારના ટ્રીટ કરીને બનાવેલા હોવા જોઈએ. હવે આવું બનાવવા જઈએ તો આપણનો ખર્ચ એ મેન્યુફેક્ચરિંગ કોસ્ટ ઇન્ક્રીઝ થતી હોય છે. હાઇડ્રોલિક ઓઇલ મે પોઝ પ્રોબ્લેમ્સ ઇફ ઇટ ડિસઇન્ટિગ્રેટ ડ્યુ ટુ એજિંગ એન્ડ કેમિકલ ડિટોરિએશન. હવે જો કેમિકલ અને એજિંગ આ બંને વસ્તુ આપણને ખ્યાલ છે કે એજિંગ અને કેમિકલ ડિટોરિએશન થશે
તો હાઇડ્રોલિક ઓઇલની અંદર ઘણા બધા પ્રોબ્લેમ ક્રિએટ થશે. પછી પેટ્રોલિયમ બેઝડ હાઇડ્રોલિક ઓઇલ may pose fire hazard, thus limiting the upper level of working temperature. આપણને શું કહે છે કે અપર લેવલ વર્કિંગ ટેમ્પરેચર. આ વસ્તુ ખાસ સમજવા જેવી છે કે તમે જ્યારે પમ્પિંગ વર્ક કરતા હોય ત્યારે શું થશે, એલિમેન્ટ ગરમ થવાના, મતલબ એનું ટેમ્પરેચર ઇન્ક્રીઝ થશે. હવે ટેમ્પરેચર ઇન્ક્રીઝ થશે એટલે લાઇનની અંદર રહેલું ઓઇલ, કારણ કે ઓઇલની મદદથી જ આપણે પ્રેશર પૂરું પાડવાના છે, તો એ પ્રેશર ઓઇલ ગરમ થવાનું. હવે જો ઓઇલ અપર લેવલ કરતાં પણ વધારે ગરમ થાય છે તો ફાયર, આગ લાગવાની પણ સંભાવના ઘણી વખત બનતી હોય છે, કેમ કે આ પેટ્રોલિયમ બેઝ હાઇડ્રોલિક ઓઇલનો આની અંદર ઉપયોગ થતો હોય છે.